Hey guys, બધાને મારા જય માતાજી. I'm in beautiful here, Pennsylvania. આપણે છે ને આ બહુ ખતરનાક રાઈડ કહેવાય છે અને આ ડેન્જરસ આ છે ને અહીંયા બહુ ડેન્જરસ રાઈડ હોય છે. આ રોડ છેક નીચે જઈ રહ્યો છે. So we're going down all the way. The road is very dangerous. They say Pennsylvania people pay, so many people. You know, so that's why we're going right here all the way up mountain. નીચે જઈ રહ્યા છે તો આપણે વન હેન્ડ ટ્રાય કરીને જવાના છે આ બરાબર ને. થોડું વી ગોઈંગ રાઈટ ટુ ઓકે યુ ગાઈઝ ગોઈંગ લાઈવ. કારણ કે શું કહેવાય મારા રાઈટ હેન્ડમાં બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ મારી વસ્તુ એ કરવાની હતી કે સૌથી પહેલાં તો આપણે શું કહેવાય કે આપણે અહીં થોડી અમેરિકાની ન્યૂઝની કરી દઈએ. એક બોટ આવ્યો છે તો જે બોટ આવ્યો છે ને એનું કેવું છે ભાઈ, સૌથી પહેલાં તે અમારી કંપની નથી. અમે ક્યાં લોકો અમને દર ફેરી કહે છે કે તમે ક્યાં ઇન્વેસ્ટ કરો છો, આ કરો છો, આવી રીતે એવા અમુક બોટ આવે છે. એમાં એક આવ્યો છે, અમે બહુ મોનિટર કરીને લાવ્યા છે. અમને અમુક શું કહેવાય કે ઓથોરિટી આપી છે અને લાગી રહ્યું છે અમને એનું શું કહેવાય પ્રોટેક્શન લાગે છે. નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર, ડુ યોર ઓન રિસર્ચ. અને અમે લોકોએ પોતે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એમાં. બહુ સારું પ્રોટેક્શન છે. તો તમને એના વિશે આઈ નો બધા ગ્રુપના લીડરને તો મળી જ ગયું છે. એવરી લીડર નો ઓલરેડી. ગ્રુપ લીડર ધ્રુજાલન્સીની વાત કરું છું ઓકે. તો ગ્રુપ લીડરને તો ખબર જ છે કે આ બોટ આવી છે. તમારે વધારે જાણકારી જોઈએ તો મારા ઇન્સ્ટાગ્રામમાં એની બધી ઇન્ફોર્મેશન આપેલી છે. પોસ્ટ કરેલી છે અમે લોકોએ મારા ઇન્સ્ટાગ્રામમાં યોગી દાભી ઉપર. તો ત્યાં તમે જોઈ આવો. નહીં તો પછી અહીંયા કોઈ પણ તકલીફ હોય પ્રતિકને ફોન કરો તમે. અને તમને કાંઈ પણ બરાબર ને તો પ્રતિક કે ભાઈ તમને સાદિકભાઈ કે તમને શીખવાડશે કઈ રીતે સ્ટેપ બાય સ્ટેપ જવાનું. નીતિનને કોલ કરો તમારે, નીલ દાભી એને કોલ કરો તમે બરાબર ને. યાદ રાખજો નોટ ફાઇનાન્શિયલ એડવાઇઝર. 2-3 મહિના પ્રોટેક્શન એની પર લાગી રહ્યું છે. અમને લાગી રહ્યું છે, અમે કરી રહ્યા છે. આ તો જોડાયેલો છો તો તમને બતાવીએ છીએ. ડુ યોર ઓન રિસર્ચ, નોટ ફાઇનાન્શિયલ એડવાઇઝર. અને 3 મહિના પછી તેનું લોન્ચ થવાનું છે. તો સમથિંગ ઇઝ રિયલી હાઉ વી મેક મની. અને આ ખાલી શેર કરી રહ્યા છો અમે બરાબર ને. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે વાત કરો બરાબર ને. એટલા બધા જણ ક્વેશ્ચન્સ આઈ નોટિસ કે શું કહેવાય બધા એડ થઈ રહ્યા છે અમુક. પણ આમાં ઈમાનદારીનું કામ છે એટલે ઈમાનદારીથી જ રહેજો અંદર ઓકે. પછી આનું નામ લખીને એનું આઈડી ના મોકલતા, આનું ફેક આ ના મોકલતા, આનું કશું પણ ફેક. પ્લીઝ ડુ નોટ ડુ એની ફેક ઇનસાઇડ ઓકે. ઇઝ લીગલ. બધા જોડાઈ રહ્યા છે એમાં. આઈ નોટિસ સો મેની પીપલ એડિંગ ઇન. તો પછી હવે વિશ્વાસ જેવું થઈ જશે તો આગળ વધશે. 2 વર્ષ 5 વર્ષ જ ચાલે. ઇઝ અ વેરી ગુડ પ્રોટેક્શન યુ નો. But it's something it's not that in sky. It's just reasonable લાગી રહ્યું છે. અમને બધું ખાસું એનું કર્યું છે સર. મેં તો ખાસ અમે લોકો બધા કર્યું છે એનું. અને પણ એ મારું નથી ભાઈ, એ યાદ રાખજો બરાબર ને. તો આ તો ખાલી કહું છું બહુ જોરદાર ઓપોર્ચ્યુનિટી છે. તો લેટ્સ ગો ઇન. દેખા જાયગા યાર બરાબર ને. તો તમારા માટે ધીજારસી તો છે જ પછી. તો નોટ બેડ. તમને કંઈ પણ જાતનું હોય ને એમાં તમને યુએસડીટી ગમે એમાં પ્રોબ્લેમ થતો હોય તો વી કેન હેલ્પ યુ ફોર દેટ. તમારા પ્રતિકને વાત કરો કે અમને કરો બરાબર ને. અને આઈ હાઈલી રેકમેન્ડ કે તમે ગ્રુપમાં કરશો ને તો શું થશે ખબર છે. તમે ગ્રુપમાં કરશો ને તો તમને શું કહેવાય પ્રોટેક્શન વધી જશે. ઓકે હું પોતે અંદર એડ થયો છું, પોતે મોર થવાનો છું. અને શું કહેવાય કે this is a good opportunity. I notice so many people in, you know. કારણ કે શું કહેવાય કે અમે 3 મહિના માટે શું let's see how they go. 3 મહિના 6 મહિના 6 વર્ષ we don't know બરાબર ને. જો બે ધોળીઓ ક્યાં જાય છે મોનિટરમાં આ રિસર્ચ કરવા જાય છે. એટલે મળવા જતો ચાવી રાખીને જજે દી.
બે પોપટો જાય એને ગુજરાતી નથી આવડતું એટલું હું કહું છું પણ મારી ગાડીમાંથી ના ભાઈ બે ખરેખર તો કૂદવા નથી બંને ચકલાઓ છે સો this is the simple way is the happen બહુ બ્યુટીફુલ છે પણ આ જે છે ને તમને લાગે છે let me show you something તમને લાગશે કે આ અહીંયાથી આખો માઉન્ટેન કાપેલો છે ને જો it's super beautiful look at this it's super beautiful here honestly આ છે ને એક વાત કહું હું આ જોઉં છું ને અમારું ગામ યાદ આવે છે યાર આ જોવું છું મને ત્યાં આપણે મંદિરે બેઠા હોઈએ પાછળ પારી પર સે મજાઓ નથી આવતો ભાઈ હે બધું જોયા હવે તો ઘર ફેરી ફેરી ચાલતું નહોતું નીચે રેલવે સ્ટેશન હોય આમ બાજુ સંતરામપુરની ગાડી જાય આમ બાજુ પેલું શહેરાની ગોધરાની ગાડી પેલી બાજુ જાય પુલ પાસે પેસકે પાસેથી એ ત્યાંથી બેઠા બેઠા બધું જોવાય બહુ મોટી યાદ તાજી થઈ ગઈ ભાઈ એટલે શું કહેવાય અને સો સ્પોટ્સ આવે છે સો બ્યુટીફુલ હિયર સુપર પહાડ આખો કાપ્યો છે લોકોએ અને આ રોડ આવે ને રોડ ઇઝ વેરી ડેન્જર તો આપણે રોડની તો શું કહેવાય લઈશું જ મુલાકાત જો અમારે બબે જાતને લગાવ્યા કહીએ શું કહેવાય પછી એની ઓકે યા આઈ નો ધ ફર્સ્ટ સ્ટેટ ડેલોર જો અમેરિકામાં પહેલો સ્ટેટ છે ને ડેલોર છે એમ કે ફર્સ્ટ સ્ટેટ ઓકે તો આ કહું છું ગુડ ઓપોર્ચ્યુનિટી છે તો મને ગમશે બધાને ગમશે અને સો લેટ્સ ગો રાઈડ બહુ ડેન્જર કહે છે જોઈ લેજો અહીંયા ગો એટલે આ લોકો ખાલી રાઈડ માટે જ આવે હં અને આપણે આ યોગી ડાભી એક હાથે ચલાવે એમાં કોઈ ડાભી શું સાહેબ ખોટું વચન નહીં આવું વન હેન્ડ વેરી ડેન્જર રોડ છે તમારું વન સ્ટેપ એન્ડ યુ ગોન નીચે ખાય તો Let's go. આ જો રોડ કટ મારે છે ને એ ખતરનાક છે જો હવે જો કટ આવશે જોજો હા વોચ એ સી હવે જે કટ આવશે આખો અંદર જ આવશે જોજો એ જોઈ લો અને સ્પીડ પાછી 40ની મેન્ટેન રાખવાની હા અહીંયા 20ની કહે છે તો શું થઈ જાઓ છે ને સી હાઉ ધ કટ કમ બ્યુટીફુલ ફિલિંગ અમારા જેવા માટે તો વી લવ ઇટ સ્પેશિયલી વેન યુ હેવ 5 હોર્સ પાવર તો વેરી ગુડ છે અને ઓકે સો ધીસ ઇઝ ધ રોડ બીજી વસ્તુ ખાસ
કે આપણે શું કહેવાય આપણા પટેલ લોકોને તો કોંગ્રેચ્યુલેશન્સ. અને તમને જે કાંઈ પણ હવે શું કહેવાય એવરી મંથનો આવશે ને ભાઈ, દરેક પટેલને વિનંતી છે એ તમારા હકના છે, એટલે તમારા હકના છે. અને તમે શું કહેવાય એનાથી વધારે જાગૃત થશો અને તમે વધારે શું કહેવાય કે અંદર ઇન્વોલ્વ થશો. ઓકે બાપા, જો વ્યૂ જો સ્મોલ છે ને આ લોકો અહીંયા ક્રેન એવું રાખ્યું હશે અહીંયા સ્મોલ, આમ 2-4 જણ રહ્યા છે અહીંયા. હજુ આપણે માઉન્ટ આબુ નીચે જવાનું છે. ધીસ ઇઝ નોટ ડન હિયર ધી હો, હજુ તો આપણે છેક ઉપર છે. વી આર વેરી હાઈ. સી યુ સી મોર. It's so beautiful feeling. That's all I can say. So, yeah. So thank you guys watching my video. અને શું કહેવાય કે કાલે વિનંતી છે, કાલે પરી છે, આપણે શું કહેવાય પરી અને ભાવના અમારા શું કહેવાય ચિરાગને અને નીતિનની વાઈફ છે. ચિરાગને ભાવના અને નીતિને પરી બધાને ખબર તો હશે જ. જો કે પરી જાવી અને શું કહેવાય ભાવના જાવી એ લોકો અને આપણા મનીષભાઈના વાઈફ અને નુકુંદભાઈના વાઈફ નુકુંદના વાઈફ અને આપણે સુઝાન એ લોકો આવી રહ્યા છે કાલે. અને દરેક આપણા શું કહેવાય 5 મહોલ્લામાં જશે, ત્યાં જે પણ છોકરીઓ છે એમને ઇન્ફોર્મેશન પૂરેપૂરી લેશે. એક્સક્યુઝ મી. તો સહકાર આપવા વિનંતી છે પ્લીઝ. એ લેડીઝનું છે તો લેડીઝ હેન્ડલિંગ પ્રોપર હોય, બરાબર ને? એ લોકો જ બનાવીને એ લોકો જ કરશે. અને શું કહેવાય તો આઈ થિંક ઇઝ બેટર. એટલે પ્લીઝ જોઈ લેજો બ્યુટી. હો, ધીસ ઇઝ પેન્સિલ્વેનિયા. યો લુક એટ ધીસ. અરે તેરી તારીફ મેં બહુ જોરદાર. તમને મને મારું ગામ યાદ આવે. મને મારું બરાબર ને આપણો સોંગ આવી રહ્યો છે. હું ન્યુયોર્કથી 4 કલાક દૂર છું. જો કે કાલે તો ન્યૂજર્સીનો પ્રોજેક્ટ છે, તો ન્યુયોર્કનો પ્રોગ્રામ આવી રહ્યો છે. અમારા શું કે હળદેવભાઈના ગામમાં જઈ રહ્યો છું હમણાં તો ટૂંક સમયમાં. એમને શું કહ્યું નથી મેં, હવે જે ગુજરાતી એમને નથી આવડતું. ओके, तो अभी तो ये देखो बहुत ही दिस इज समथिंग फन योर. તમે વે માઉન્ટેનથી તમે નીચે જઈ રહ્યા છો. આઈ ડોન્ટ નો ઇફ યુ લુક સો સ્ટ્રેટ બટ ઇટ્સ આઈ પ્રોમિસ યુ ઇટ્સ ફન. ઇટ્સ લાઈક અને મેન્ટેન ફોર્ટ. જય માતાજી. અને આની અંદર ફરી આવી રહ્યો છે બોલ તો પ્લીઝ રિક્વેસ્ટ છે એમાં ઈમાનદારીથી બધું આઈડી બાઈડી બધું લીગલી છે મારે બધું છે. તો તમે એમાં નહીં ચાલે. તમે આનું અહીં કરશો, આનું આપશો નહીં ચાલે. એ લોકોનું ઓફિશિયલી છે, બરાબર ને? અને શું કહેવાય કે લેટ્સ મેક સમ મની. અને પટેલ લોકોને મારી ખાસ વિનંતી છે, રિલેક્સ. તમારું શું કે આ તો શરૂઆત છે. દિવાળી સુધીમાં તો એના 3-4 ટાઈમ્સ થઈ જશે. પણ કેમ? જેમ જેમ ઇન્કમ થાય તેમ. તો અમે એટલું એન્જોય કરો, ખાસ વિનંતી છે મારી. તો ના પાડતા, બરાબર ને? કે તો બધાને મારા જય માતાજી. બીજું છે ભાઈ? હા, તો જય માતાજી. એ તો ખાલી ખાય ને નથી, બસ દેટ્સ ઓલ. પણ રોહાનનું બધું શું કહેવાય એટલું બધું છે તો મારે બધું સેટ કરી રહ્યો છું કે જેથી મારે બીજી વાર 10 મહિને ના આવવું પડે. એટલે હું ખાસ એટલે મને થોડો ટાઈમ લાગી રહ્યો છે. એટલે આખું છે કે અહીંયાથી ન્યુયોર્ક સુધી, ત્યાંથી જઈ મારો દીધા તો આ બધું છેક સિયાટલ સુધી હું પતાવી દઉં. એટલે બધું એમ કરું. પણ એ પછી હવે ઈસ્ટર્ન જવું પડશે. અમારા ગલુડિયા મોટા થયા હશે, આ હશે તો 2-4 દિવસ અઠવાડિયું રહી અને પછી સિયાટલનો પ્રોજેક્ટ આવી રહ્યો છે. પણ જો એ પહેલાં અનુ થઈ જાય કદાચ તો થાઈલેન્ડ કદાચ 2 વીકમાં આવી જાય પડે. પછી અમે ત્યાં જઈએ સિયાટલ. અમારે એ પણ સેટ કરવાનું છે. એટલે ઇટ્સ સો મચ ટફ રાઈટ નાઉ. આઈ એમ બિઝી, બટ પછી હું ફ્રી થઈ જઈશ. જુઓ પેન્સિલ્વેનિયા છે, બ્યુટીફુલ છે. પછી પટેલોને બોલાવવાના છે ને મારે અહીંયા ભાઈ. ચમ આમ છે હે? હવે આ બધું થાય છે ભાઈ તમારા સામે છે ને.
ભાઈ પટેલોની પણ જવાબદારી વધી ગઈ છે હવે પછી કે તમારે મિક્સ્યોર કે તમારા ઇલાકા તમારા જે પણ પંચ હોય એ પંચમાં કોઈ માણસ કોઈ ભૂખ્યું ના ઊંઘી જાય. કોઈને આપણે શું કહેવાય કે આપણે આ બીમારી શું કહેવાય કે જો આપણે શું અને શું કહેવાય છે આપણે બફેલો આઈ થિંક વેરી લો પીપલ સી ધ બફેલો રાઈટ. હું બફેલો બતાવું છું અમેરિકામાં માઉન્ટેન પર હોય આ આપણે વે માઉન્ટેન પેન્સિલ્વેનિયામાં છે ને પેન્સિલ્વેનિયા વોઝ ધ ઓકે હું તમને બફેલો બતાવું એક જ મિનિટ જો બીજા આગળ આવશે મને ખબર છે પણ તો બહુ બ્યુટીફુલ છે. લેટ મી સો યુ બ્યુટીફુલ બફેલો. અંકુ બધા જય માતાજી ભાઈ. લેટ મી સો યુ So buffalo. यास्मीन बेन ईद मुबारक आपको. लेच ये देखो એન્ડ ધીસ ઇઝ ધ આપણા અમેરિકામાં અંગ્રેજોએ શું કર્યું હતું ખબર છે? પહેલાં બફેલો જ અડધા મારી નાખ્યા બધા, પછી રેલવે પર કાબુ કર્યો. ધીસ ઇઝ ધ અમેરિકન બફેલો. એવો It's so unique. Oh, I know. Okay, 1 minute. So, this is a pure Pennsylvania, and this is a buffalo. Look at them. This. Ini guy gitu. Buffalo saja. Mountain mother. It's so beautiful. This is a pure Pennsylvania, yo. Highway पर very good है जो. America. ले. Beautiful, beautiful. Switzerland जो એવું ફિલિંગ આવી રહ્યું છે. તો એનીવે સો નાઇસ. અને આ તો હજુ તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને નેક્સ્ટ ફ્યુ ડેઝ એન્ડ વી ઇન ન્યુયોર્ક યો. કાલે ન્યૂ જર્સીનું આપણું અમેરિકાનું સૌથી મોટામાં મોટું ટેમ્પલ અક્ષરધામ આવશે રોબિન્સનનું ન્યૂ જર્સીનું કાલે. અને કોઈને મળવું હોય તો મારી જોડે 2-3 જણ તો મળવાનું ઓલરેડી છે ત્યાં. તો હું જિલ્લા જ છે હમણાંથી કહેતો તો જિલ્લા જ છે. તો ખાસ રોહનનું હોવું જે છે એટલે શું કહેવાય કે ઘર કહેવાય એનું. દેટ્સ ઓલ. અને બ્યુટીફુલ યો. આપણે માઉન્ટેન ઉપર જઈએ છીએ. વી આર ટોપ ઓફ ધ માઉન્ટેન બાય ધ વે. So beautiful. અને આ બફેલો છે. એ બફેલો છે.
That's all. વોચિંગ અને શું કહેવાય યંગસ્ટરનો મારો મેસેજ આવી રહ્યો છે શું છે શું નહીં એનું અપડેટ વાળો પ્લીઝ ચેક આઉટ વન મોર ટાઈમ કરે કે મારી રિક્વેસ્ટ છે બાકી લઈને એનો પાછી સપોર્ટ કરે અમને એ ડિસ્કમાં જોડાવો તો કે આગળ વધીશું આપણે બરાબર ને અને આપણા મોટા ગુરુજી માટે અમારા કેટવાલ્સનું ગુરુજી બરાબર અને એમાંથી ઓકે તો દરેકને મારા જય માતાજી અને અનિકેતભાઈ જય માતાજી ભાઈ બોટનો ઉપયોગ ઈમાનદારીથી કરો બધા ઈમાનદારીથી કરો દખા ના કરો બાપા બરાબર ને હવે બધા એમાં જોડાયેલા છે તો શું કામ એ બોટને ખાણા પાડો છે યાર જે હોય તે ઈમાનદારીથી કરીને આગળ વધીએ આપણે બરાબર ને એવી મારી ઈચ્છા છે આ તો અનિકેતભાઈ તો ખાલી જય માતાજી કહું છું અનિકેતભાઈ એવું કંઈ નથી મળજો તો એટલે મેં જોયા એમને એટલે પછી કાં તો કહું છું બધા માટે મેસેજ છે પ્લીઝ અને જેને પણ એમ હોય કે મને આપ્યો નથી યોગીભાઈ કે ભાઈ મને ખબર નથી તો તમે અમને જણાવો અમને જે જાણકારી છે એ અમે તમને આપીશું પણ હા અમારું નથી યાદ રાખ્યું હજુ પ્રમોશન આવી રહ્યું છે 6 મહિના ઓપોર્ચ્યુનિટી રાખી રહી છે ભાઈ હવે જો હવે બધા કરી રહ્યા છે અમે પોતે હું કરી રહ્યો છું પણ હું રિસ્ક ફ્રી કરી રહ્યો છું એટલે શું કહેવાય કે લેટ્સ સી હાઉ યુ મેક મની ધેટ્સ વે યુ મેક મની બરાબર ને પણ આઈ એમ નોટ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર ડુ યોર ઓન રિસર્ચ એમાં કંઈ પણ થાય બરાબર ને તો એમાં તમે તમારું રિસર્ચ કરજો ભાઈ આઈ એમ નોટ રિસ્પોન્સિબલ ઇઝ નોટ માય અમે કરીશું અમારા જશે કંઈ થશે અમે લોકો અમારે મેં તો જે કરીશું તમારા માટે તો શું કહેવાય હા પણ એવું બધું વચન અપાય ના બરાબર પણ તમને તો એક વાત માણસાઈ તરીકે તો શું કહેવાય કે એમને એમ તો એવું કે હશે નહીં 50 જણ જાતના છે વસ્તુમાં જાતના બોટ કેમ અમે ના કહ્યું એનું કેમ કહ્યું પોતે શું તો લેટ્સ હેપન જે ઓલરેડી ઇન છે એ લોકો આવવાનું ચાલુ પણ થઈ ગયા છે એ તો એવરી ડે મિસ નથી કરી રહ્યા બરાબર ને અને સારું બધા ઓપ્શન પર સારા મૂકેલા છે તમે ગ્રુપ લીડરને પૂછી જોજો તમને વધારે કહેશે મારે બધું ફેસ કરવાનું તો પ્લીઝ કોઈને આ વિશે કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમારા ગ્રુપ લીડરને મળો બરાબર ને અને એ બાને અમારું શું કહેવાય થોડો લોડ અમે ઓછો કરવા માંગીએ છીએ વી કેન બ્રીથ સો દેટ્સ વાય સો લેટ્સ મેક ધીસ હેપન અને શું કહેવાય ટાઈમ આવ્યો છે થોડું શું કહેવાય રોજ થાળી ખાઈએ છીએ જોડે શું કહેવાય હા ટાઈમ સ્ક્વેર આવી રહ્યો છે આ ટાઈમ સ્ક્વેરથી મારો વિડીયો એનાઉન્સ કરવાનો છે ભાઈ લિસ્ટ નહીં લિસ્ટ તો વાર લાગશે લેડીઝ તો જોડાઈ જાય અને બરોડામાંથી પણ વિનંતી છે કે સપોર્ટ કરે ઓકે તો બીજું તો હું શું કહી શકું